પોણા 6 વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કંથારિયા ગામે થયેલી મારામારીમાં અને જીવલેણ હુમલા પ્રકરણમાં 4 આરોપીઓને 5 વર્ષની સખ્ત કેદની સજા ફરમાવવામાં આવી છે। પોણા 6 વર્ષ જૂના કેસમાં સજા ફટકારવામાં આવી છે। વલભીપુરના કંથારિયા ગામમાં 2 જૂથ વચ્ચે થયેલી મારામારીના કેસમાં એક જૂથના 4 લોકોને 5 વર્ષ અને સામેના જૂથના 3 લોકોને 2 વર્ષની સજા આપવામાં આવી છે। પોણા 6 વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કંથારિયા ગામે થયેલી મારામારીમાં સંડોવાયેલા આરોપીઓ સામે ઇપીકો કલમ 307 સહિતનો ગુનો નોંધાયો હતો, જ્યારે સામા પક્ષના આરોપી સામે પણ જુદી જુદી કલમો હેઠળના ગુના નોંધાયા હતા। આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાનમાં રાખીને 4 આરોપીને જીવલેણ હુમલા પ્રકરણમાં 5 વર્ષની સખત કેદની સજા, જ્યારે સામા પક્ષને 3 આરોપીઓને મારામારીના કેસમાં 2 વર્ષની સજા અદાલતે ફટકારી હતી। આ બનાવની જાણવા મળેલી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુરા તાલુકાના કંથારિયા ગામમાં ગત તારીખ 4/9/2018ના રોજ રાત્રિના સમયે ગામમાં રહેતા શંભુભાઈના કોળીની દીકરી તથા દાનાભાઈના દીકરાની માથાકૂટ ચાલતી હોય તે બાબતે સમાધાન કરવા માટે વલભીપુર તાલુકાના કંથારિયા ગામમાં રહેતા જગદીશજી કિરણસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ ગજુભા ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ પશુભા ગોહિલ સહિતના ગયા હતા અને સમાધાનની વાતચીત દરમિયાન બોલાચાલી અને ઝઘડો થતા સામસામી ધારિયા, લોખંડના પાઇપ, સળિયો સહિતના હથિયારો વડે મારામારી થતા જગદીશસિંહ તેમજ હરપાલસિંહ તેમજ જીતેન્દ્રસિંહને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે સામે પક્ષે એક યુવતી સહિત 3 વ્યક્તિને ઈજા થઈ હતી। મારામારીની આ ઘટના અંગે હરપાલસિંહ, જેઓ પચ્છે ગામ વલભીપુરના છીએ, તેની સાથે લાલજી ઉર્ફે લાલા બચુભાઈ પીપળિયા, દાના અમરીશભાઈ દલસાણિયા, દીપક ઉર્ફે દીપો દાનાભાઈ દલસાણિયા, શંભુ રમુભાઈ દલસાણિયા, લાલજી અમરીશભાઈ દલસાણિયા અને સંજય દાનાભાઈ દલસાણિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે સામા પક્ષે ઉમાબેન દાનાભાઈ દલસાણિયાએ ધર્મેન્દ્રસિંહ પથુભા ગોહિલ, જગદીશસિંહ ઉર્ફે જગભા કરુણભા ગોહિલ અને હરપાલસિંહ ઉર્ફે કનુભા રઘુવીરસિંહ ગોહિલ તહો મતદારોની ધરપકડ કરી હતી। બંને કેસો ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજની કોર્ટમાં ચાલી રહ્યા હતા અને અદાલતે ઇપીકો કલમ 307 સહિતની કલમો હેઠળ ગુનામાં સંડોવાયેલા આરોપી સામે સરકારી વકીલ ધ્રુવકુમાર મહેતાની અસરકારક દલીલો, આધાર પુરાવાઓ અને સાક્ષીઓ વગેરેને ધ્યાને રાખીને અદાલતે મુખ્ય 4 આરોપી લાલજી ઉર્ફે લાલા બચુભાઈ પીપળિયા, દાના અમરીશભાઈ દલસાણિયા, દીપક ઉર્ફે દીપો દાનાભાઈ દલસાણિયા અને સંજય દાનાભાઈ દલસાણિયાને કસૂરવાન ઠરાવીને 5 વર્ષની કેદની સજા અને ₹10,000નો દંડ તેમજ 2 વર્ષની સજા અને રોકડ ₹3,000નો દંડ, જ્યારે 3 વર્ષના કેદની સજા અને રોકડ ₹5,000નો દંડ અદાલતે ફટકાર્યો હતો। જ્યારે સામાના પક્ષે સરકારી વકીલ મિતેશ મહેતાની અસરકારક દલીલો, આધાર પુરાવા, સાક્ષ્યો વગેરે ધ્યાને રાખીને આ કામના મુખ્ય આરોપી ધર્મેન્દ્રસિંહ પથુભા ગોહિલ તેમજ જગદીશસિંહ ઉર્ફે જગભા કરુણભા ગોહિલ અને હરપાલસિંહ ઉર્ફે કનુભા ગોહિલને 1 વર્ષની સજા અને રોકડ ₹2,000નો દંડ તેમજ 2 વર્ષની સજા અને રોકડ ₹2,000નો દંડ, 1 વર્ષની સજા અને રોકડ ₹1,000નો દંડ તેમજ 1 વર્ષની સજા અને રોકડ ₹1,000નો દંડ અદાલતે ફટકાર્યો હતો।